ક્યારેય વિચાર્યું છે કે ક્લાસરૂમનું જે પરંપરાગત શિક્ષણ છે અને ટેકનોલોજીની જે અપાર શક્યતાઓ છે એ બંને એકસાથે મળી જાય તો શું થાય? વેલ, આજે આપણે બ્લેન્ડેડ લર્નિંગની આ જ રોમાંચક દુનિયામાં ડોક્યું કરવાના છીએ. એક એવી પદ્ધતિ જે શિક્ષણને કદાચ હંમેશા માટે બદલી શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો આ બ્લેન્ડેડ લર્નિંગ છે શું? એનું સૂત્ર એકદમ સિમ્પલ છે. ઓફલાઇન એટલે કે ક્લાસરૂમનું શિક્ષણ અને ઓનલાઇન એટલે કે ડિજિટલ શિક્ષણ, આ બંનેનું મિશ્રણ. અહીંયા વાત એ નથી કે એકબીજાની જગ્યા લઈ રહ્યું છે. ના, વાત એ છે કે બંને એકબીજાના પૂરક બનીને શિક્ષણને વધુ શક્તિશાળી બનાવી રહ્યા છે. હવે આ ખરેખર પ્રેક્ટિકલી કેવું દેખાય? કલ્પના કરો કે શિક્ષક વર્ગમાં કોઈ નવો કોન્સેપ્ટ સમજાવે છે. પછી વિદ્યાર્થીઓ ઘરે જઈને એ જ ટોપિક પર વિડિયો જોઈને રિવિઝન કરે છે. અથવા તો એક ઓનલાઈન ક્વિઝ આપીને પોતાની સમજ ચકાસે છે. આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. એક કમ્પ્લીટ લર્નિંગ જર્ની. તો બ્લેન્ડેડ લર્નિંગને આટલું ખાસ શું બનાવે છે? વેલ, એના 5 મુખ્ય સ્તંભો છે. આ એ પાયા છે જેના પર આખું મોડેલ ટકેલું છે અને અસરકારક બને છે. ચાલો એક પછી એક એને જોઈએ. જુઓ, આખું મોડેલ 5 મેઇન પિલર્સ પર ઊભું છે. પહેલું, ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ. બીજું, ક્લાસમાં ટીચરનું સીધું માર્ગદર્શન. ત્રીજું, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ એટલે કે ફોકસ સ્ટુડન્ટ પર હોય છે. ચોથું, શીખવા માટે સમય અને ગતિમાં ફ્લેક્સિબિલિટી. અને પાંચમું, ઓનલાઈન ક્વિઝથી તરત જ ફીડબેક મળી જાય છે. આ બધા તત્વો મળીને શીખવાનો અનુભવ જ બદલી નાખે છે. પણ ટેકનોલોજી તો ખાલી એક ટૂલ છે, ખરું ને? આ મોડેલની અસલી તાકાત તો એના માનવ તત્વમાં છે. હવે આપણે એ જોઈશું કે આ સિસ્ટમમાં ટીચર અને સ્ટુડન્ટ આ બંનેની ભૂમિકાઓ કેવી રીતે બદલાઈ રહી છે અને કેવી રીતે એક નવી જ પાર્ટનરશિપ બની રહી છે. અહીંયા છે ને, રોલ્સમાં એક મોટો શિફ્ટ આવે છે. શિક્ષક હવે ફક્ત જ્ઞાન આપનાર નથી રહ્યા, પણ એક કોઓર્ડિનેટર અને માર્ગદર્શક બની ગયા છે, જેઓ ઓનલાઈન અને ઓફલાઈન પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ વધુ સક્રિય બને છે. હવે એમણે પોતાના અભ્યાસની જવાબદારી લેવાની છે અને શીખવાની આખી પ્રોસેસમાં એક પાર્ટનર બનવાનું છે. અને આ જ વાત આખા મોડેલનો સાર છે. સૌથી મોટો અને સૌથી મહત્વનો બદલાવ. વિદ્યાર્થીએ પોતાના અભ્યાસની જવાબદારી જાતે લેવી પડે છે. હવે એ ફક્ત નિષ્ક્રિય રીતે સાંભળનાર નથી, પણ શીખવાની પ્રક્રિયાના એક એક્ટિવ પાર્ટિસિપન્ટ છે. ઓકે, થિયરી અને રોલ્સ તો સમજી લીધા, પણ રિયલ લાઈફમાં આ મોડેલ ક્યાં અને કેવી રીતે કામ કરે છે? ચાલો હવે એના પ્રેક્ટિકલ ઉપયોગ અને એનાથી થતા ફાયદાઓ પર ફોકસ કરીએ. આમ તો આ પદ્ધતિ ઘણી જગ્યાએ કામ આવે છે, પણ ખાસ કરીને માધ્યમિક શાળાઓ, કોલેજો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં તો આ ખૂબ જ સફળ રહી છે. અને એક રસપ્રદ વાત એ છે કે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી પણ ટેકનોલોજી આધારિત શિક્ષણ પર ખૂબ ભાર મૂકે છે. એટલે આ મોડેલ ભવિષ્ય માટે વધુને વધુ મહત્વનું બની રહ્યું છે. અને ફાયદા? ફાયદા તો જબરદસ્ત છે. વિદ્યાર્થીઓને પોતાની ગતિએ અને પોતાના સમયે શીખવાની આઝાદી મળે છે. એમની ટેકનોલોજી સ્કિલ સુધરે છે. અને સૌથી અગત્યનું, આનાથી શાળાઓ અને વિદ્યાર્થીઓ બંને માટે સમય અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. તો આખી વાતનો સાર શું છે? ટૂંકમાં કહીએ તો બ્લેન્ડેડ લર્નિંગ ખાલી કોઈ ટ્રેન્ડ નથી. આ શિક્ષણને વધુ ફ્લેક્સિબલ, વધુ કાર્યક્ષમ અને વધુ પર્સનલાઇઝ્ડ બનાવવાનો એક રસ્તો છે, જે ટેકનોલોજી અને માનવ સ્પર્શ વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવે છે. તો સવાલ એ જ ઊભો રહે છે કે શું આપણે શિક્ષણના ભવિષ્યને અત્યારે જોઈ રહ્યા છીએ? શું ટેકનોલોજી અને પરંપરાનું આ મિશ્રણ આવનારા સમયમાં શીખવાની મુખ્ય પદ્ધતિ બની જશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું ખરું.